હવે વાત કરીશું ગુજરાતના અન્ય જિલ્લાની પણ આપણે વાત કરી, પણ હવે આગળ વાત કરીએ ભારતની. ઉત્તર ભારતમાં પણ આકાશી કહેર છે અને તોફાની તરખાટથી મચી ગયો છે ત્રાહિમામ. સુપર પ્રાઇમ ટાઈમમાં આપને અમે દરરોજ બતાવીએ છીએ કે કેવી રીતે દેશના અલગ અલગ રાજ્યમાં મેઘ કહેર જોવા મળે છે. રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સુધી હાલ મેઘરાજા ખૂબ જ આક્રમક થઈ રહ્યા છે. ધોધમાર વરસાદ છે, નદીઓ ગાંડી તૂર બની છે, બે કાંઠે વહેતી જોવા મળી છે. સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. તમામ રાજ્યોમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ડરામણા છે. ઉત્તર પ્રદેશમાં તો ગંગા નદીએ રીતસરની મુશ્કેલી વધારી છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂસ્ખલન થયું અને ભારે વરસાદ થઈ રહ્યો છે. લોકોની પરેશાની, બેહાલી પણ વધી છે. રાજસ્થાનમાં તો છેલ્લા 7 દિવસ થયા સતત પૂર જેવી સ્થિતિ છે અને પૂરની જ સ્થિતિ છે. રાજસ્થાનના લોકોએ કલ્પના નહીં કરી હોય કે આ તેમના રણ પ્રદેશમાં, તેમના સૂકા પ્રદેશમાં પૂરના દિવસો પણ જોવાના આવશે. આમ એક બાદ એક રાજ્યમાં આકાશમાંથી વરસાદ નહીં, પરંતુ હવે તો આફત જ આફત વરસી રહી છે. દેશના અલગ અલગ રાજ્યના લોકો હવે આ પૂર પ્રકોપથી હેરાન થઈ ગયા છે, ત્રાહિમામ પુકારી ગયા. આકાશથી એવી તો આફત વરસી રહી છે કે લોકો રીતસર હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે, ખરાબ થઈ ગઈ છે. રાજસ્થાનના અનેક શહેરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. ઉત્તર પ્રદેશમાં ગંગાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરમાં પણ આકાશી આફત ત્રાટકી. ત્યારે જુઓ કેવી રીતે લોકોની વધી રહી છે મુશ્કેલીઓ. ધોધમારથી ત્રાહિમામ. અનેક રાજ્યોમાં પૂર સંકટ. જમ્મુમાં ભૂસ્ખલનથી આફત. ઉત્તરાખંડમાં મુશળધાર મુશ્કેલી. રાજસ્થાનમાં પૂર પ્રકોપ. દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વધી ગઈ છે લોકોની મુશ્કેલી. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યમાં હાલ પૂર પ્રકોપની સ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સુધી હાલ પાણીએ મચાવ્યો છે ભારે કહેર. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જવાના જૂના માર્ગ પર ભૂસ્ખલન થયું છે, જેમાં ઓછામાં ઓછા 4 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. સારી વાત એ રહી કે કોઈ શ્રદ્ધાળુનો જીવ નથી ગયો. ભૂસ્ખલન બાદ અફરાતફરીનો માહોલ ઊભો થઈ ગયો હતો. સુરક્ષા એજન્સીઓ સહિત બચાવ ટીમ તાત્કાલિક પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં હજુ પણ આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. હવે જુઓ ઉત્તરાખંડનો આ વિડીયો, જે ખૂબ જ ડરામણો છે. ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અનેક વાહનો ફસાયા છે. પાણીની તાકાત આગળ લોકો લાચાર જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં કંચન નાળામાં વરસાદ સાથે કાટમાળ આવ્યો. આ વર્ષે ઉત્તરાખંડમાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા 7 દિવસથી પૂરની સ્થિતિ છે. ધોધમાર વરસાદના કારણે હાલ રાજસ્થાનના 12 જિલ્લા જળબંબાકાર છે.
અજમેરથી લઈને જોધપુરમાં હાલ ધોધમાર કહેર જોવા મળી રહ્યો છે. જોધપુરનો આ વિડીયો જુઓ. કેવી રીતે ગામમાંથી કોઈ નદી પસાર થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવા પાણીના પ્રચંડ પ્રવાહમાં આ બાઇક સવારે રસ્તો પસાર કરવાની હિંમત કરી, પરંતુ તેના પરિણામ શું આવ્યા તે આપની નજર સામે છે. હવે અજમેરની હાલત જુઓ. ભારે વરસાદ તો અજમેરમાં થંભી ગયો છે. જો કે હજુ સુધી આફતના પાણી શહેરમાંથી દૂર નથી થયા. અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટી પાણી જોવા મળી રહી છે. પ્રખ્યાત પુષ્કર શહેરની શું હાલત છે તે પણ જુઓ. પુષ્કરમાં તળાવ છલોછલ છે અને તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. હવે જુઓ નાગોરમાં કેવી રીતે રસ્તાઓ પર માછલીઓ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે હાલ નાગોરમાં હાઈવે પર માછલીઓ જોવા મળી રહી છે. યુપીમાં સતત વરસાદને કારણે નદીઓ અને ડેમ છલકાઈ રહ્યા છે. ગંગા નદી હજુ પણ ગાંડીતુર છે અને ઘાટ હજુ પણ જળમગ્ન છે. મહોબામાં ઉર્મિલ ડેમના 7 દરવાજા એકસાથે ખોલવામાં આવ્યા હતા, જેના કારણે કેમ્હા ગામમાં પૂર આવ્યું હતું. ગામના 3 ઘર તૂટી પડ્યા હતા. ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકો પોતાના પરિવાર સાથે ગામ છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચંબા જિલ્લાના ચડી પંચાયતમાં એક ટેકરી પરથી મોટો પથ્થર ઘર પર પડતા એક નવપરિણીત યુગલનું મોત નીપજ્યું હતું. તેમના લગ્નને ફક્ત 5 મહિના જેટલો જ સમય થયો હતો. હિમાચલના 4 જિલ્લાના 9 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે, કારણ કે આગામી 48 કલાક હિમાચલમાં ધોધમારની આગાહી છે.